થોડી ફ્રેશ થઈ જાય પછી એને ત્યાં ભજનમાં લઈ જવાની. કેટલું બધું પ્રસાદ બાંધ્યો હતો ગોપાલે એ ભજનમાં બધા આપવા માટે. હા, ભરૂચથી બાંધવા. પછી અમે બધું પતી ગયું પછી થેલી લીધી પછી ગયા તો ભજન ચાલતા હતા. બધા ખુશ થઈ ગયા. એ લોકો બધાને આ વાતની કોઈને ખબર જ નથી. ત્યાં 4-5 જણા જ જાણતા હતા કે આવી રીતનું છે ને નોકરી માટે મોકલ્યા હતા. પછી ગયા હું ભજનમાં બેઠા કલાક 1.5 કલાક ભજન કર્યા, પ્રસાદ ખાધો. પછી રમેશભાઈની જોડે એમને ઘેર આવી ગઈ, સુઈ ગયા. સવારે ઉઠ્યા, નાહ્યા ધોયા. એમને ઘેર પૂજન તો થતું હતું એટલે પૂજન કર્યું, પ્રસાદ આરતી બધું જ પતી ગયું. પછી આગળ એમનો ઝૂલો હતો, હું ઝૂલા પર બેઠી. એમને મમ્મી પાપા બી હતા. હવે એમની મમ્મી પાપા કઈ જાણે હું મારું થઈ ગયું, એટલો પ્રેમ મારો થઈ ગયો જતામાં જ કે મને ના જુઓ તો એ થઈ જાય ખાંડી છોરી કઈ ગઈ, છોરી કઈ ગઈ, બસ એટલો બધો પ્રેમ થઈ ગયો મમ્મી પપ્પા. પછી અમે ત્યાં ગયા. પછી હવારમાં ગયા 9-10 વાગે આ લોકો આવ્યા તૈયાર થઈને કુંવર સામને બધા. રમેશબેન આ લોકોને તો માલમ, મને તો કશું માલમ જ નથી કઈ જવાનું કઈ નહીં. પછી ઇન્દુબેન તૈયાર છે, પછી હું તૈયાર છું, નહીં ધોઈને પ્રસાદ એ લોકોને બી આપ્યો ખાધો. તો ચાલો તારે કોઈને ઘેર જતા હશે બી મોટા બેન ઘેર કોઈને ઘેર અમે લોકો તૈયાર થઈને ગયા. પછી આ તો સીધા રામકૃષ્ણ આશ્રમ પર લઈ ગયા. પછી ત્યાં જોયું મેં કોઈને કંઈ બતાવવા લઈ ગયા હશે ભાઈ ગામમાં હતું. પછી રસ્તામાંથી સ્કૂલ આવી તો સ્કૂલથી મંગલાબેનને બી લીધા હાથે કે એમ કે આવી રીતે છે રામકૃષ્ણ આશ્રમમાં જોયું તો મંગલાબેન મારી હાથે લેડીઝ પણ હું મંગલાબેન બે મંગલાબેનને તું ઓળખું એટલે આપણે વાતચીત થાય થોડી. એટલે હું મંગલાબેન ગયા રામકૃષ્ણ આશ્રમ. આ લોકો બધા 4-5 જણા થોડી વાર બેઠા કર્યા ત્યાં બધું ગોપાલે કહી રાખેલું કે આ જોજો હા એવી બેસે આપણું જેવું હોય ને એવી રીતે જ કહી રાખેલું. એવી થોડી નહીં બેસે તો અહીંયા આગળ એકલી રાખવાની નહીં, એની જોડે રોજ એક લેડીઝને રાખવાની. એ તો એવી કઈ કે એકલી હશે જતી રહેશે આમ તેમ, તમે લોકો બી બધા રહેજો ને એનું મન રહે કઈ સુધી બેસે તો ઠીક, નહીં કે ના મારે નથી બેસવું તો ઘેર લઈ જવાનું. એટલી બધી વ્યવસ્થા મુજકો છે બધા. પછી બેઠા થોડી વાર બેઠા આપણને તો એમ જ કે આ જોવા આવ્યા છે તો આમ બધું આ રૂમ છે, આ બારવાડી ચાલે છે, પેલો ભણાવે છે, આ છોકરાઓ બેઠા છે, બધું ફરીને જોઈ લીધું. ચાલો કરો ઘેર જઈએ આપણે. ચાલો આવી ગયા ઘેર આવે કલાકમાં. તો મંગલાબેન એમની સ્કૂલમાં જતા રહ્યા, અમે લોકો ઘેર આવ્યા, ઘેર જમ્યા કર્યા બધું. એ બપોર કુંવર સાથે ઘેર ગયા, ત્યાં 4-5 નાસ્તો કર્યો, પાછા આવી ગયા. બીજા દિવસે પાછા રામકૃષ્ણ આશ્રમમાં લઈ ગયા, જાય પાછું આવું. થોડી વાર બેઠા ઘેર આવી ગયા. 4-5 દિવસ આવી રીતે આયા ગયા પેલા એની જોડે. પછી રોજ મારી જોડે આવે એક દિવસ આ લોકો તો આયા. મંગલાબેન પહેલી દિવસે થોડી વાર 5-10 મિનિટ ગયા. આ શ્યામાબેન આપણે એની શાલિની મમ્મી એ દવાખાનામાં સામે હતા. એક બધાને વારા આ લોકો જેવું કહ્યું હશે એવું આ લોકો કરતા હતા. એક દિવસ શ્યામાબેન મારી જોડે આવ્યા. પછી મોટા ભાભી એ બી એક દિવસ મારી જોડે આયા. ડોક્ટર સાહેબ એક દિવસ શાંતાબેન આયા. બધા રોજ મારી જોડે એક કર્યું આવે. થોડી વાર બેસું ઘેર, થોડી વાર હવે આવશે. 1 મહિનો હું તો નથી રહી તઈ આગળ. હવે આ લોકો રોજ કોઈ તો જાય વાત કરે તઈ આવું છે તેવું છે બસ મળી એટલામાં. તો પછી એનું તઈનું એ આવી ગયું ટ્રેનિંગ કઈ એક જણને ટ્રેનિંગમાં મોકલવાના. બહુ સરસ મજા આવી. હવે પેલા જવાહરલાલ રાઠોડ પવન સાહેબ કે હવે શું કરવાનું, એકની ટ્રેનિંગ આવી છે. આ લોકો બધું ગોપાલે પૂછીને કામ કરતા હતા. ગોપાલને પૂછવાનું ગયા ગોપાલ ટ્રેનિંગ આવી છે એક જણને મોકલવાના છે તો કશો વાંધો નહીં મોકલી દેજો ને. હવે એ તપાસ કરી ભાઈ ટ્રેનિંગમાં લેડીઝને મોકલવાનું વિભાગ. હવે 3 ટીચર હતી લેડીઝમાં, બાકી જેમ હતા 2. એટલે કોને મોકલવાનું? તો 2 લેડીઝ હું 3 થઈ ગઈ. પછી કહે છે એક કુલકર્ણી હતી મહારાષ્ટ્રીયન, એને પૂછ્યું એ કે મને પ્રેગ્નેન્ટ છે 6-7 મહિને. હું તો ના જઈ શકું. 1 વર્ષની ટ્રેનિંગ. હજી એક પુરોહિત હતી, પુરોહિત બેનજીને પૂછ્યું તો કે મારી સાસુની તબિયત તો છેલ્લી એ છે સિરિયસ છે, મારથી જવાય નહીં. ક્યારે હું એકલી મોટી બહુ એક જ છું એટલે મારીથી જઈ ના શકાય. હવે નંબર કોનો? હવે લેડીઝમાં જાય કોણ? હું તો નવી જતી 2 મહિના નહોતા થયા મને તો. હવે મોકલવા કોને? પાછા ગયા પવાર સાહેબ ગોપાલને પૂછવાને ગોપાલ પોઝિશન આવી છે એક જગ્યાને ના મોકલીએ સંસ્થા બંધ થઈ જાય, ગ્રાન્ટ મળતી હતી. હવે શું કરવાનું? ગોપાલ કહે રાતે લોકો ઘર જોઈશું. રાતે બેઠા હશે ધ્યાનમાં હશે કઈ. હવે આપણને શું ગાડાને ખબર પડે. હવે એના છોરી મોકલી દો.
तो गोपाल आ तो नया नया 2 महीना अभी ये भी एमनी दूरदर्श तो बतावे गोपाल ने કે આવી રીતનું કાનૂન કાયદો 2 મહિના ન થયા ને અમને કશું આવડતું નથી કેમનું નહીં હજુ એ બી નહીં ને અમને કેમ ના મોકલાય મોકલી દેજો ગોપાલે ભર દીધી આ લોકોને એમ કે ગોપાલ કહે છે થઈ જશે હવે એમાં મોકલવાના જલ્દી ટ્રેનિંગ ચાલુ થઈ જાય મહિના છૂટીઓ પડે ને એમાં હવે આપણે તો ગુરુ પૂનમ પાછી આવે અષાઢ મહિનામાં ગુરુ પૂનમ એ મને કહ્યું આમ તેમ પછી ત્યારે આ લોકો જવાનું થયું ને ત્યારે પછી મને કહે છે થોડી ટ્રેનિંગમાં જાય શાની ટ્રેનિંગ આ ભોપાલમાં ટ્રેનિંગ છે હવે ભણેલા ખરા 11મી સુધી એટલે આપણે ખ્યાલ આવે કે મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ ભોપાલમાં ટ્રેનિંગ આપણી 1 વર્ષથી ખૂબ આપણે હું તો ગભરાઈ ગઈ હું તો રડવું આવ્યું એવું મેં ભોપાલ આમ 2 મહિના તો પણ જપા ગયા નથી પછી ભોપાલ કેમ નહીં જવાનું મળે એટલે મને તો રડવું આવે મેં કીધું હવે આ તો કંઈ આપણે કરવું જ પડે હવે આપણે જપાથી નાખવું પડે આપણે જપા ના દેવાય હવે આવું બધું મનમાં વિચારો બધા ઉત્પન્ન થઈ ગયા પછી નીકળતી વખતે ગોપાલે મને કહ્યું છે પછી મેં કહ્યું ગોપાલ જપા તું ના જો કેમ અરે તું ભોપાલ ના જો કેમ તો ગુરુ પૂનમ તો આવી રહી ગુરુ પૂનમે લોકો અહીંયા આગળ આવે ને હું થઈ જાઉં ભોપાલ જાઉં ના તને કોણ મોકલે છે ગુરુ પૂનમ તો તારે અહીં કરવાની ને કે છે તને કોણે કહ્યું ભોપાલ જવાનું ગુરુ પૂનમ એમ નહીં જવાનું એવું નહીં જવાનું ગુરુ પૂનમ તો અહીં જ કરવાની એટલે મેં કીધું ગુરુ પૂનમ તો અહીં થઈ તો ચાલુ થઈ ગઈ કોલેજ તો એ આપણને ખબર તમે ગોપાલને ફરી મળ્યા હા હું તે જ વખતે મળ્યા ને પાછા ગુરુ પૂનમ પર મેં ગુરુ પૂનમ તો આવી રહી ના તે વખતે જ આ વાત થઈ ભોપાલની વાત કરી ને તારે મેં વાત કરી પછી મને યાદ આવ્યું કે ટ્રેનિંગ તો થઈ શરૂ થઈ ગઈ છે ગુરુ પૂનમ તો આવે જ છે એટલે મેં પાછું ગુરુ પૂનમનું મારા દિમાગમાં આવ્યું ગોપાલ ગુરુ પૂનમે લોકો આવે તો હું કેમ નહીં જવાની ને હું ના જાઉં એ ગુરુ પૂનમ અહીંયા જ કરવાની એટલે પેલી ટ્રેનિંગ તો આપણી મહિનો થઈ જાય આપણો નંબર જાય કોણ કઈ રાખે જગ્યા આપણી ભરાઈ જાય તો કેટલી વખત અહીંયા કરતો એ ના તાર ગુરુ પૂનમ તો અહીંયા જ કરવાની એટલે મને થયું હા ગુરુ પૂનમ અહીં કરવાની કે છે એટલે હવે નહીં મોકલે તો 15-20 દિવસ બાકી હતા ગુરુ પૂનમ પછી હું ગુરુ પૂનમ કરવા આવી બી ખરી અહીંયા આગળ 2 દિવસ પહેલા આ લોકો જોડે જ આ લોકો મને હાથે લાવે લઈ જાય બધું જ કરે મને એકલી તો મૂકી જ નહીં પછી કઈ જવા બી માંડી ગઈ સુધી તો આ લોકો જોડે આવે પછી કલાક બેસતી થઈ ગઈ તો બધા કે અમે આવીએ છીએ તમે બેસો હું થોડી વાર બેસું બી ખરી કલાક બેસવા લાગી બધું પછી એક દિવસ બેઠી હતી ને મને આલો આવીએ કે તમે આ રસીદ બનાવો આવી રીતની કીધું હો દેખી નામ લિસ્ટ આપે એ લિસ્ટ દેખીને આપણે આ પૈસા નથી એકાઉન્ટમાં એ રીતે નામ લખવાના રસીદ કાના કેટલા 1 રૂપિયા 101 રૂપિયા એવું કરશો મેં કીધું હું કરીશ આમ હિન્દી તો આપણને આવડે એક વિષય લીધેલો ગુજરાત સારું તો બધું કામ ચાલુ 1 કલાક મને કામ આપે 1 કલાક ત્યાં સુધી ગુરુ પૂનમ આવીએ તો ગુરુ પૂનમ કરાઈ ગયા પછી ગુરુ પૂનમ કરાયા એટલામાં ગુરુ પૂનમ ને આગલે દિવસે હાજે હરીશભાઈ ભટ્ટ આપણે સતીશના પાપા હા એડીઆઈ સાહેબ હાજે આયા એ તે વખતે સિહોર હતા સિહોર ભોપાલ થી વચ્ચે આવે પછી ભોપાલ ભોપાલ કેટલું ફર્યા પણ આયા સિહોર તકલીફ પડી સિહોર આયા એ આયા હાજે ભોપાલ તો સિહોર થી મારું ટ્રાન્સફર થઈ ગયો બોલે કઈ તો કે ભોપાલ ભોપાલ આપણે જવાનું હતું ભોપાલ ખુશ થઈ ગયા